તો દારૂ મુદ્દે ગરમાયેલા રાજકારણની રાહુલ ગાંધીએ નોંધ લીધી છે। રાહુલ ગાંધીએ દારૂબંધીના મુદ્દે આકરા વાર કર્યા છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાબ્દિક હુમલો કર્યો છે। યાત્રામાં મહિલાઓ દારૂ ગુનાખોરી અંગે અવાજ ઉઠાવી રહી છે। યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધમાં ધકેલાઈ રહ્યું છે। અપરાધીઓની સત્તાનું સંરક્ષણ મળતા મહિલાઓ રસ્તા પર ઉતરી ભાજપના કયા મંત્રીના સંરક્ષણમાં ચાલે છે। ગુજરાતના ખેડૂતો અતિવૃષ્ટિ અને પૂરથી બરબાદ થયા। લોકો પૂછે છે કે ક્યારે થશે ખેડૂતોની દેવા માફી। તો દારૂનો મુદ્દો સાથે સાથે ખેડૂતોનો મુદ્દો અને તેને લઈને વાર કર્યા છે રાહુલ ગાંધીએ। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, દારૂનો મુદ્દો અને જિગ્નેશ મેવાણી સતત ચર્ચામાં છે તેને લઈને, હવે રાહુલ ગાંધીએ તેને લઈને વાર કર્યા છે, શું વિગતો? વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને પહેલા દિવસે થરાદ પોલીસ મથકે દારૂ મુદ્દે જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા અને બક્કલ ઉતારી દેવાની વાર્તા કરી હતી। ત્યારબાદ બંને રાજકીય પક્ષો વચ્ચે ઘમાસાણ સર્જાયું છે। આ સંદર્ભે રાહુલ ગાંધી સીધી રીતે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તેમને એક્સ ઉપર એક પોસ્ટ કરી છે અને જન આક્રોશ યાત્રામાં જે મહિલાઓ દારૂ અને ગુનાખોરીની અવાજ ઉઠાવી રહી છે તેનો ઉલ્લેખ કર્યો છે। સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ગાંધી અને સરદારની ભૂમિ માં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુર્ગંધમાં ધકેલાઈ રહ્યું છે। ભાજપના એ કયા મંત્રી છે જેમના સંરક્ષણમાં બધું ચાલી રહ્યું છે? મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાહત પેકેજની માંગ કરતા હતા, પરંતુ ગુજરાતમાં અત્યારે હાલ જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક બરબાદ થયા છે તેમાં કેટલી સહાય થઈ તે અંગે પણ તેમને સવાલ ઉભા કર્યા છે। એટલે કહી શકાય કે ડબલ એન્જિનના વડાપ્રધાન રાહત ક્યારે આપશે, સંવેદના ક્યારે વ્યક્ત કરશે ગુજરાત અંગે, તે અંગે પણ તેમને સવાલ ઉભા કર્યા છે। એટલે જે જન આક્રોશ યાત્રા ખેડૂતોની મુદ્દે કોંગ્રેસે શરૂ કરી હતી તેમાં જિગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યા હતા તેના પગલે હવે રાહુલ ગાંધીએ પણ આમાં ઝંખલાવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। તો આપ જો સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની આ પોસ્ટ, યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધોમાં ધકેલાઈ રહ્યું છે, દારૂબંધીનો છે મુદ્દો ચાલી રહ્યો છે અને જિગ્નેશ મેવાણી કે જે સતત ચર્ચામાં છે અને જે યાત્રા નીકળી હતી કોંગ્રેસની અને ત્યારથી જ આ શરૂ થઈ છે ચર્ચાઓ, ત્યારે રાહુલ ગાંધી પણ તેમાં ઝંપલાવ્યું છે। રાહુલ ગાંધીની આ પોસ્ટ સામે આવી છે।